અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી વિભાગ દ્વારા શહેરમાં સફાઈ અને પ્લાસ્ટિક પ્રતિબંધ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા અને સેનિટેશન સુપરવાઇઝર નાઓની સમગ્ર ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારના દુકાનદારો, લારીધારકો, પાથરણાવાળાઓને ગુજરાત નગરપાલિકાના અધિનિયમ 1963ની કલમ 192 હેઠળ અત્યાર સુધીમાં કુલ 504 ઇસમોને નોટિસ આપવામાં આવી હતી। જે તે દુકાનદારોને દુકાનની આજુબાજુ ગંદકી ન કરવા બાબતે તેમજ દુકાનમાં ફરજિયાત ડસ્ટબિન રાખવા બાબતે અને 120 માઇક્રોનની પાતળી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે રૂબરૂમાં સ્થળ ઉપર જઈને તાકીદ કરવામાં આવી હતી। જો આ નોટિસ આપ્યા બાદ પણ દુકાનદારો કે લારીવાળા આપેલ સૂચનાઓનું પાલન કરવામાં ન આવે તો નગરપાલિકાના સેનિટેશન સુપરવાઇઝર દ્વારા સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવશે અને આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઇસમો 8 પાસે ₹1000 અન્ય ગંદકી કરતા ઇસમો 7 પાસેથી ₹2300 વસૂલ કરવામાં આવેલ છે। એમ કુલ 3300નો દંડ આજે વસૂલ કરેલ છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તારીખ 1 ડિસેમ્બર 2025 થી 16 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ઇસમો 64 પાસેથી દંડ ₹14700 વસૂલ કરીને પ્લાસ્ટિક 57 પર 500 કિલો જપ્ત કરવામાં આવેલ છે અને ગંદકી કરતા ઇસમો 51 પાસેથી ₹15650નો દંડ વસૂલ કરવામાં આવેલ છે। આવી રીતે કુલ ઇસમો 115 પાસેથી કુલ ₹30350 સ્થળ ઉપર દંડ વસૂલ કરવામાં આવેલ છે। આવી રીતે શહેરના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવેલ છે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ જાહેરમાં ગંદકી ન કરવા વિનંતી છે। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।